જો ઉનાળામાં કોઈ શાક ખાવાનું મન ના થાય તો 20 જ મિનિટના આ મગની દાળ બનાવીશું. તો 2 વિસલ મારીને મેં બાફી લીધી છે અને મગની દાળ ઓવરકુક ના થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મીઠું અને હળદર નાખીને આપણે 2 ધીમા તાપે વિસલ કરી લેવાની છે. હવે આપણે ગ્રેવી કરીશું. તો ડુંગળી એડ કરી છે મેં, ઓઇલ અને જીરું એડ કરીને, સાથે મીઠું એડ કરીશું. તો આપણે સ્લાઇસમાં કટ કરવાની છે ડુંગળી, બહુ સરસ લાગશે આપણે જ્યારે દાળ ખાઈશું ત્યારે. સાથે ટામેટું એડ કરીશું. હવે ડુંગળી અને ટામેટું થાય ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તો એક વાડકીમાં લસણ, આદું, ધાણા જીરું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ગરમ મસાલો આવે છે બાદિયાનો એ એડ કર્યો છે અને થોડુંક પાણી એડ કરવાનું છે. તો બાદિયાનો પાવડરનો ટેસ્ટ આમાં બહુ જ સરસ આવશે. અને મેં લસણની પેસ્ટ લીધી છે, તમે લસણ પણ ક્રશ કરીને લઈ શકો છો. તો પેસ્ટ આપણે બનાવી દીધી છે. હવે ડુંગળી ટામેટાં પણ થઈ ગયા છે આપણા. હવે એ પેસ્ટ અંદર એડ કરીશું, જેનાથી તળિયે ચોંટશે પણ નહીં અને કલર એકદમ સરસ આવશે. જો તમે આ રીતે મસાલો કરશો તો પેસ્ટ બનાવીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ નવી છે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. એકદમ ઇઝી રેસિપીસ મારી ચેનલ પર મૂકેલી છે. હવે પાણી એડ કરીશું થોડું. તો તમારે થીક રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું. લીલું લસણ છે એ એડ કરીશ હું. તમે સ્કીપ પણ કરી શકો છો, મારી સાથે હતું એટલે મેં એડ કર્યું છે. બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે જે મગની દાળ આપણે કૂક કરી એ એડ કરીશું. તો આવી છૂટી હશે ને તો ખાવામાં બહુ જ સરસ લાગશે. શાકની પણ જરૂર નહીં પડે, તમે પરાઠા સાથે, રાઈસ સાથે ખાઈ શકો છો. તો દાળ પણ આપણી થઈ ગઈ છે. 5 મિનિટ આપણે એને ઉકળવા દેવાનું છે. ફરી હું થોડું પાણી એડ કરીશ. ફરી મિક્સ કરી દેવાનું છે. મીઠું એડ કરીશું. તો કાશ્મીરી લાલ મરચું એડ કરશો ને એનાથી કલર એકદમ સરસ આવે છે દાળનો. તો ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે ઢાંકીને એને 1 મિનિટ માટે થવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે લીંબુ એડ કરીશું. લીંબુ એડ કરી અને મિક્સ કરી દઈશું. હવે એકદમ સરસ એવો ટેસ્ટ આપવા માટે ઓઇલમાં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને તરત જ આપણે વઘારને એડ કરી દઈશું દાળમાં. તો થોડું હીટ થાય ઓઇલ એટલે આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું અને ફટાફટ આપણે એડ કરી દઈશું દાળમાં, જેથી આપણું મરચું છે ને એ બળે નહીં. તો બસ રેડી છે આપણું મગની દાળ. એકદમ ટેસ્ટી અને સરસ. ઉનાળામાં શાક ના ભાવે તો આ જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો હું અત્યારે રાઈસ સાથે સર્વ કરીશ. તમે પરાઠા સાથે પણ કરી શકો છો. થેન્ક યુ.